વિદેશની ધરતી અબુધાબીમાં હિન્દુ મંદિર એટલે કે બીએપીએસ સ્વામિનારાયણનું ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે, જેની એક સુંદર ઝલક જુઓ। અબુધાબીમાં ભવ્ય હિન્દુ મંદિરના 7 શિખરોમાંથી પ્રથમ શિખરનું નિર્માણ થઈ ગયું છે। બાઇટ્સ હિન્દુ મંદિર ગુલાબી સેન્ડસ્ટોન અને સફેદ આર્સફાણથી બનેલું ઐતિહાસિક મંદિર દુબઈ અબુધાબી હાઈવેની નજીક અબુ મુરેખામાં 27 એકર જમીન પર આવી રહ્યું છે। 14 ફેબ્રુઆરીએ ભવ્ય ઉદ્ઘાટન માટે સુયોજિત મધ્ય પૂર્વનું પ્રથમ પરંપરાગત હિન્દુ પથ્થર મંદિર બનાવવા માટે બાંધકામનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે। અબુધાબીના પ્રથમ મંદિરની ઘણી વિશિષ્ટ વિશેષતાઓમાં તેના 7 શિખરો છે, જેમાંથી દરેક સંયુક્ત આરબ અમીરાતનું પ્રતિનિધિત્વ કરે છે। તેમાં 5 ગુંબજ હશે અને સંકુલમાં મુલાકાતી કેન્દ્ર, પ્રાર્થના હોલ, પુસ્તકાલય, વર્ગખંડો, કમ્યુનિટી સેન્ટર, મજીલિસ, એમ્ફીથિયેટર, રમતગમતના મેદાન, બગીચા, પુસ્તકો અને ભેટની દુકાનો, ફૂડ કોર્ટ, મોટી પાર્કિંગ જગ્યાઓ અને વધુ સુવિધાઓ પણ હશે। બાઇટ્સ સ્વામિનારાયણ સંસ્થા એ મંદિરનું નિર્માણ કરનાર સંસ્થા છે। બાઇટ્સ હિન્દુ મંદિરના વડા પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી આ મેગા પ્રોજેક્ટની દેખરેખ રાખી રહ્યા છે। હાથથી કોતરવામાં આવેલી કોતરણીએ મંદિર પ્રાચીન હિન્દુ શિલ્પશાસ્ત્ર, સ્થાપત્ય અને શિલ્પના સંસ્કૃત ગ્રંથ અનુસાર બનાવવામાં આવી રહ્યું છે। જટિલ કોતરણી ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિને દર્શાવે છે અને તેમાં ઘોડા, ઊંટ અને ઓરિક્સ જેવા અરેબિયન પ્રતીકોનો સમાવેશ થાય છે। કારીગરોનું શિલ્પકાર્ય ભારતીય મહાકાવ્ય રામાયણ, મહાભારત અને હિન્દુ ગ્રંથો અને પૌરાણિક કથાઓની વાર્તાઓ પણ દર્શાવે છે। 108 ફૂટ ઊંચું મંદિર વૈશ્વિક સંવાદિતા માટે આધ્યાત્મિક ઓએસિસ તરીકે ઓળખાય છે। તે 1000 વર્ષથી વધુ ચાલશે તેવી અપેક્ષા છે। મંદિરને 14 ફેબ્રુઆરીએ ફેસ્ટિવલ ઓફ હાર્મની સાથે વિશ્વ માટે ખુલ્લું મૂકવામાં આવશે।